જુઓ, તમારી માં સવારે નાઈને મંદિર ચાલી જાય છે અને હું આખો દિવસ ઘરમાં કામ કરી રાખું છું. કચરા પોતા, વાસણ, કપડાં અને રસોઈ બનાવી હું તો આ ઘરમાં એક નોકરાણી બની ગઈ છું. એટલામાં જ મુન્નાનો રડવાનો અવાજ આવ્યો. અલકા અંદર દોડી ગઈ. ત્યાં સુધીમાં આશાજી મંદિર જવા નીકળી ગયા હતા. આશાજીએ બધું સાંભળી લીધું હતું. આવું પહેલીવાર નથી થયું. રોજે રોજ અલકા આ સમયે બૂમો પાડતી હતી, કારણ કે તે સમયે તેનો દીકરો શરદ પણ ઘરમાં હોય. અલકાએ ઘરનું વાતાવરણ એવું બનાવી દીધું હતું કે તેમાં શાંતિથી જીવી શકાય તેમ ન હતું. આશાજી થોડી શાંતિ મેળવવા મંદિરે જતા હતા, કારણ કે તેમની પાસે બીજી એવી કોઈ જગ્યા નહોતી કે ત્યાં જઈને મન હળવું કરી શકે. શરદ એક જ દીકરો છે, એટલે તેની સાથે રહેવાનું હતું. શરદ પણ તેની પત્નીની હામાં હા પાડ્યા કરતો અને આશાજીની એક પણ વાત સાંભળતો નહીં. દીકરો વહુ બંને તેમની સાથે જરાય સારું વર્તન કરતા ન હતા. વહુના વર્તનથી એમને એટલું દુઃખ નહોતું થતું, પણ આશાજીને પોતાના લોહીના વર્તનથી દુઃખ થતું હતું. આશાજી બંનેને કશું જ કહેતા નહીં, કારણ કે આ ઉંમરે બંને સાથે દલીલ કરવાની તેમનામાં શક્તિ નહોતી. મંદિરમાં જઈને ઘણા સમય સુધી ભગવાનને હાથ જોડી બેસી રહેતા. શક્તિ આપો હે ભગવાન, શક્તિ આપો. એક માને આ બધું સહન કરવાની શક્તિ આપો. એક દિવસ અલકાએ શરદને હનીમૂન પર લઈ જવા જીદ કરી, અને અલકા વાસ્તવમાં હનીમૂન પર વિદેશ જવા માંગતી હતી, અને ત્યાં જવાનો ખર્ચો ઘણો મોંઘો પડતો હતો. તેથી શરદે ના પાડી. પછી તે ગુસ્સામાં ક્યાંય ગઈ નહીં. વહુની આ વાત સાંભળીને આશાજી ચૂપ થઈ ગયા, કારણ કે તેના દીકરાની પણ બોલતી બંધ થઈ ગઈ હતી. એટલે એમ મન મનાવી લીધું કે પછી ક્યારેક જઈશ. અત્યાર સુધી આશાજી ઘરનો ખર્ચો ચલાવતા હતા. શરદ દુકાનની કમાણી તેમને આપી દેતો હતો, પછી તે બેંકમાં જમા કરાવતા હતા. પરંતુ અલકાને આમાં પણ તકલીફ હતી. શરદ દુકાનની કમાણી આશાજીના હાથમાં આપતો હતો. આ વાત અલકાને ગમી નહીં. તેથી તેણે ઘરમાં હંગામો મચાવ્યો કે દુકાનની કમાણી પહેલા તેના હાથમાં આવશે અને પછી બેંકમાં જશે. આશાજીએ બહુ વિરોધ ન કર્યો, કારણ કે વહુ ઘર ચલાવે કે પોતે ચલાવે એક જ વાત છે. હવે એક જ દીકરો અને વહુ છે, અને તેમની સાથે જ રહેવાનું છે. ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એટલે બસ. આશાજીએ ખુશીથી દીકરાને દુકાન સોંપી દીધી અને ઘરની બાગડોર વહુને સોંપી દીધી. હવે મારે કરવાનું પણ શું છે? 2 રોટલી ખાઈને જીવન કાઢવાનું છે. પણ આ 2 રોટલી પણ તેમને નસીબ નહોતી. એવું લાગતું હતું કે તેમનું ઘરમાં રહેવું વહુને ખટકતું હતું. અલકા વાતે વાતે તેનું અપમાન કરતી અને શરદ પણ ચૂપ રહેતો. એક દિવસ તો હદ થઈ ગઈ. અલકાએ જાણી જોઈને ઘરમાં મોટો ઝઘડો કર્યો અને આશાજીને દોષી ઠહેરાવી અને શરદને કહ્યું, હવે તમે આમની કંઈક બીજી વ્યવસ્થા કરી દો. બીજી વ્યવસ્થા? જ્યારે આશાજીએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ સુન્ન થઈ ગયા. આ લોકો મને ક્યાં મોકલવાની વાત કરે છે? હું મારું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. એટલામાં શરદનો અવાજ આવે છે. આ ઉંમરે મમ્મીને ક્યાં મોકલીશું એ મને નથી ખબર. ગમે ત્યાં મોકલો, પણ હું આ ડોશી સાથે નથી રહેવાની. હવે મારાથી સહન નહીં થાય. પછી 2 દિવસ આમ જ વીતી ગયા. એક દિવસ આશાજીએ દીકરા વહુને વાત કરતા સાંભળ્યા. તેઓ તેને વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. વહુને તેની સાસુથી જલ્દી છુટકારો જોઈતો હતો. આશાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. અરે, પોતે તેમને બિલકુલ પરેશાન કરતા નથી. તેમના પૌત્ર પૌત્રીઓની પણ સંભાળ રાખે છે અને વહુના કેટલા બધા કામ કરી દે છે. એ વાત અલગ છે કે વહુ સાસુનું એકેય કામ ગણતરીમાં નથી લેતી અને દર્શાવે છે કે પોતે જ બધા કામ કરે છે. મેં મારી દુકાન અને ઘર પણ તેમને સોંપી દીધું છે. હવે હું શું કરું? આશાજીનો મગજ કામ કરતો નહોતો. કંઈ સમજાતું નહોતું કે શું કરવું. એક દિવસ તો સાવ સુસ્ત અને ઉદાસ રહી. તેના પતિના ફોટા સાથે વાત કરતી રહી. ત્યારે જ તેની નજર પલંગની નીચે રાખેલા બોક્સ પર ગઈ. પછી તેના જીવમાં જીવ આવ્યો. તેણે બોક્સ ખસેડ્યું અને તેમાંથી કેટલીક ફાઇલો કાઢી. તેમાં ઘર અને દુકાનના કાગળો હતા. આ ફાઇલો મળવાથી તેમનામાં નવો ઉત્સાહ જાગ્યો. બીજા દિવસે મંદિર જવાના બહાને
તે ધીમે ધીમે મંદિર પાસેની શાળામાં ગઈ. ત્યાં જઈને શિક્ષકને પોતાની પરેશાની જણાવી. કેવી રીતે દીકરા વહુથી ત્રાહિત છે, તો શિક્ષકે તેને એક વકીલનો ફોન નંબર આપ્યો અને તેની સાથે વાત કરવાનું કહ્યું. વકીલે આશાજીને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને તેની આખી વાત સાંભળી. પેપર જોયા પછી તેણે કહ્યું, પતિના મૃત્યુ પછી તેની મિલકત, મકાન, જમીન, દુકાન, તમામ વસ્તુ પર પત્નીનો જ અધિકાર હોય છે અને આ ઘર અને દુકાન પણ તમારા નામે છે. તમને આ ઘરમાંથી કોઈ કાઢી શકે નહીં. કાયદો તમારી સાથે છે. આ સાંભળીને આશાજીની આંખોમાં ચમક આવી ગઈ. તેણે વકીલની સલાહ લીધી અને ઘરે ગઈ. બીજા દિવસે સવારે જ્યારે તે જાગી ત્યારે શરદ કહે છે, મમ્મી, તમારો સામાન પેક કરી લો. બાળકો આવે તે પહેલા અમે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં તમે પણ આરામથી રહેજો અને અહીં અમે પણ આરામથી રહીશું. બાળકો કંઈ પૂછશે તો કહી દઈશું કે દાદીમાં ગામડે રહેવા ગયા છે. પછી જ્યારે થોડા મોટા થશે ત્યારે તમને ભૂલી જશે. આશાજી શાંત ચિત્તે બોલે છે, હા અલકા, હવે આપણે સાથે નહીં રહી શકીએ. તને જ નહીં, મને પણ બહુ તકલીફ થાય છે. ખરેખર આ ઘર પણ નાનું પડે છે, પણ મેં એક ઉપાય વિચાર્યો છે જેથી આપણે બધા ખુશ રહી શકીએ. આ કાગળ વાંચો. હું આ ઘર અને દુકાનની માલિક છું. તમે બંને હવે અહીં નહીં રહી શકો. ક્યાંક જઈને ભાડે મોટું ઘર લઈ લો જેથી બાળકોને પણ કોઈ તકલીફ ન પડે. અને હા, બાળકો માટે એક અલગ મોટો રૂમ રાખજો. હું આ ઘર છોડીને ક્યાંય જઈશ નહીં. પણ હવે તમારે બંને આ ઘર અને દુકાન છોડીને જવું પડશે. તું નાનો હતો ત્યારે પણ હું દુકાન સારી રીતે સંભાળતી હતી. શરદ, તું તારા માટે નવી નોકરી ગોતી લેજે, કારણ કે મેં તારી જગ્યાએ એક નવો છોકરો રાખી લીધો છે જે તારું બધું જ કામકાજ સંભાળી લેશે. આશાજીને હિંમત અને સાહસ જોઈને બંને સ્તબ્ધ થઈ ગયા. તેમને ખબર ન હતી કે મમ્મી તેમને જ ઘરમાંથી કાઢી મૂકશે. બંનેને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. તમે બંને તમારો સામાન બાંધો અને નીકળી જાઓ, જેથી હું પણ મારા ઘરમાં આરામથી રહી શકું. મારે રોજ અપમાન સહન કરવું નહીં પડે. રોજે રોજ વહુના ટોણા સાંભળવા કરતા અહીં એકલી રહીશ અને બપોરના સમયે દુકાને જઈશ. અને અલકા વહુ, તું શું કહેતી હતી કે મારી નજર તારા બાળકોના ખાવા પર ટકેલી હોય છે? અરે તો શું થઈ ગયું? વૃદ્ધાવસ્થામાં અમને પણ ખાવાની ઈચ્છા થાય છે અને તે મને ક્યારેય પેટ ભરીને ખાવા નથી આપ્યું. અને તું જે જે વસ્તુનો રોફ કરે છે ને, એ રસોઈ સામગ્રી મારા પતિની દુકાનમાંથી જ આવતી હતી. અલકા અને શરદની આંખો ઝૂકી ગઈ. તેઓએ માફી માંગી, પણ આશાજીએ તેમને માફ કર્યા નહીં. બંને પોતાના બાળકો સાથે ઘરની બહાર નીકળી ગયા. દોસ્તો, જે દીકરા અને વહુઓ તેમની માને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે કે મોકલવાનું વિચારે છે, તેઓ પણ ક્યારેય સુખી રહેતા નથી. યાદ રાખો કે ભગવાનનો ન્યાય આ જન્મમાં જ થાય છે.